સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતની કરુણા બિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમરષભાવે નિતરતી મુમુક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવે તે થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયને સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજ્રણમ નમો લોહે સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ બોલજામી અરિહંતે શરણ બોલજામી સિદ્ધે શરણ બોલજામી શાહુ શરણ બોલજામી કેવલી પંતો ધમો શરણ બોલજામી ઓમ નમો અરિહંતાણમ સમયસાર ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકાર એમાં ગાથા 152 અને 153 એ પ્રારંભ થયો છે. તે ગાથામાં આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કીધું એ બતાવે છે. તો પહેલા એનું હરિગીત જોઈ લી 152 અને 153. સ્થિત જે તપને કરે વ્રતને ધરે સગળું તે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે વ્રત નિયમને ધારે ભલે તપશીલ ને પણ આચરે પરમાર્થથી જે બાય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે પરમ તુમ્હિય દુ અઠી દોજો કુણદી તવ વંદ ચ ધારેદી તું ત શવમ બાલ તવમ બાલ વંદે બેંતી શવ હું 152 નંબરની ગાથા અને 153માં વદિયણ માણી ધરંત શિલાણી તહા તવમ ત કુવંતા પરમ તો બાહિરા જે જીવાણમ જે નિવાણમ તે હણમ વિંદતી. એટલે કે એમાં એમ કહેવા માગે છે કે પરમાર્થમાં અસ્તિત્વ એવો જે તીપ
જીવ ગઈકાલે થોડું લીધું હતું, પરમાર્થમાં અસ્તિત્વ, પરમ પદાર્થ એમાં અસ્તિત્વ એવો જ જીવ તપ કરે છે અને વ્રત ધારણ કરે છે. એના એ બધા તપને, એના બધા વ્રતને સર્વજ્ઞ દેવે 12 તપ કીધા, 12 વ્રત કીધા. તો પરમાર્થમાં અસ્તિત્વ એટલે પરમ પદાર્થ એવો પોતાનો ભગવાન આત્મા એમાં અસ્તિત્વ છે કે જે તેમાં લીન નથી, એવો જ જીવ જે તપ કરે છે, વ્રત કરે છે, એના તપને 12 તપ અને 12 વ્રત કહેવામાં આવ્યા. કોણે કીધું કે સર્વજ્ઞ ભગવાને. 153 નંબરમાં એમ કીધું કે જે પરમાર્થથી બાહ્ય છે, જો સંસ્કૃતમાં પણ શું છે, પરમ તો બાહિરા, કે પરમાર્થથી જે બાહ્ય છે તે વ્રત અને નિયમોને ધારણ કરીને, એમાં બીજા 2 વિશેષણ ઉમેર્યા, શીલ અને નિયમ. વ્રત અને તપ તો આગળ આવ્યું, તો કે જે પરમાર્થથી બાહ્ય છે તે વ્રત નિયમોને ધારણ કરીને, શીલ અને તપને કરીને એ પણ નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી, જે પરમાર્થથી બાહ્ય છે. ભલે પછી તે વ્રત કરે, નિયમ કરે, શીલનું પાલન કરે, તપનું ધારણ કરે, પરંતુ તે મુક્તિની પ્રાપ્તિ એને થઈ શકતી નથી તે જીવને. અહીં કહેવામાં શું આવ્યું કે જે જીવ પરમાર્થથી બાહ્ય છે અથવા તો પરમાર્થમાં અસ્તિત્વ છે, ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન જે આત્મા છે, એમને જે નથી જાણતા, જેનો આદર નથી, જેનો મહિમા નથી, એમના વ્રત, નિયમ, તપ, શીલ બધું વ્યર્થ હશે. ગુજરાતીમાં આપણે કહીએ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં એકડા વગરના મીંડા હશે. બધું વ્યર્થ હશે, ફોગટ છે. કારણ કે આત્મજ્ઞાન વિના ફક્ત એનાથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ શકવાની નથી. આત્મજ્ઞાન ન હોય અને શુભ ભાવ કરે રાખી, એનાથી મુક્તિની પ્રાપ્તિ નહીં થઈ શકે. તો આત્મખ્યાતિમાં આ ભાવને વધારે સ્પષ્ટ કર્યો. તો આત્મખ્યાતિની અંદર શું કીધું કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, એમના દ્વારા, કે જેને સ્વભાવનું જ્ઞાન નથી, એ જ્ઞાનથી જે રહિત છે, એ અજ્ઞાન થયું. તો એમના દ્વારા અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત, તપ, ભક્તિ આદિ બધા કાર્ય તે કર્મબંધનું કારણ છે. પછી ભલે ને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા હોય, પછી ભલે ને પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય, પછી ભલે ને જીનેન્દ્ર ભગવાનની પૂજા, ભક્તિ, અભિષેક આદિ કરતા હોય, પરંતુ એ અજ્ઞાનપૂર્વક થયું. એનો અર્થ એમ નથી કે ન કરવું. અશુભથી બચવા માટે આ શુભ ભાવ આવે છે, પરંતુ તે ધર્મ નથી એવો અભિપ્રાયમાં હોવું જોઈએ. તો અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત, તપ વગેરે આ બધા કાર્ય કર્મબંધનનું કારણ છે, મુક્તિનું કારણ નથી. એટલે આગમમાં પણ એમના આ કાર્યને શું કીધું, બાલ સંજ્ઞા આપવામાં આવી. બાલ સંજ્ઞા આપીને એનો નિષેધ કરવામાં આવ્યો આગમમાં. આગમ શબ્દો કેમ લીધો કે સર્વજ્ઞની વાણી એ આગમ જ છે. તો એટલે આગમમાં પણ એમના કાર્યોને બાલ સંજ્ઞા આપીને એનો નિષેધ કરવામાં આવ્યો અને એ નાસ્તિથી અસ્થિતિ જ્ઞાનને જ મુક્તિનું કારણ કહેવામાં આવ્યું. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. કારણ કે જ્ઞાનના અભાવમાં, એટલે કે આત્મજ્ઞાનના અભાવમાં સ્વયં જ અજ્ઞાનરૂપ હોવાવાળા અજ્ઞાનીઓને વ્રત, તપ, શીલ, સંયમ વગેરે આ બધા શુભ કર્મોનો, શુભ કર્મ એટલે કાર્યોનો સદભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાનપૂર્વક કરેલું જે વ્રત, તપ, શીલ, સંયમ આદિ છે, એ શુભ કાર્યો છે, એ બધાનો સદભાવ છે, પરંતુ મોક્ષનો અભાવ છે. મોક્ષ એના માટે કેવો છે, અફર છે. એના માટે સંસાર સફર છે. આ રીતે અજ્ઞાન જ બંધનું કારણ છે. કારણ કે એના અભાવમાં જ સ્વયં જ, એટલે કે અજ્ઞાનના અભાવમાં સ્વયં જ જ્ઞાનરૂપ હોવા વાળા, જેને અજ્ઞાનનો અભાવ કે કોને કે જ્ઞાનીઓને, તો કે એના અભાવમાં સ્વયં જ જ્ઞાનરૂપ હોવા વાળા જ્ઞાનીઓને વ્રત, તપ, શીલ, સંયમ આદિ વગેરે શુભ કર્મનો અભાવ હોવા છતાં, એને કોઈ પાલન પણ ન કરતા હોય, તે અભાવ હોવા છતાં પણ મોક્ષનો કેવો છે, સદભાવ છે. શુભ કર્મનો અભાવ છે, પરંતુ મોક્ષનો કેવો છે, સદભાવ. એનો મોક્ષ કેવો છે, સફર છે. એનો સંસાર કેવો છે, અફર છે.
તાત્પર્ય શું નીકળ્યું કે આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન. ધ્યાન એટલે ચારિત્ર. અહીં ધ્યાન એટલે અત્યારે જે 12માં ધ્યાન ચાલે છે એ ધ્યાનની વાત નથી. પૂજ્ય ગુરુદેવશ્રી એમના જીવનકાળ દરમિયાન ક્યારે ધ્યાન શિબિરની વાત નહોતી કરી. ધ્યાન એટલે આત્માની અંદર સ્થિર થવું. તો એવું ધ્યાન એ જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનથી સંયુક્ત એટલે કે પ્રાપ્ત થયેલા જ્ઞાની માણસો વ્રત, તપ, શીલ આદિ કાર્યો, શુભ કર્મો કર્યા વિના પણ મુક્ત થતા જોવામાં આવે છે. મુક્ત થતા જોવામાં આવે છે. અને આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ધ્યાનથી શૂન્ય અજ્ઞાની માણસો વ્રત, નિયમ વગેરેનું ચુસ્ત પાલન કરતા હોવા છતાં પણ તે મુક્ત નથી થતા, તે નિર્વાણને પ્રાપ્ત નથી થતા. આનાથી શું સિદ્ધ થયું? આ કારણે કે આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનરૂપ આત્મજ્ઞાન જ મુક્તિનો એકમાત્ર હેતુ છે. આ સિવાય બીજો કોઈ હેતુ નથી. આત્માનું જ્ઞાન, યથાર્થ શ્રદ્ધાન અને ધ્યાનરૂપ એટલે કે ચારિત્રપૂર્વક આત્મજ્ઞાન જ મુક્તિનો એકમાત્ર હેતુ છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે જો આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાનના સદભાવમાં જે જીવને આત્માનું યથાર્થ જ્ઞાન, એનું શ્રદ્ધાન પ્રતીતિ અને એની અંદર સ્થિરપણું ધ્યાનના સદભાવમાં જ્ઞાનીઓને વ્રત, નિયમ, શીલ અને તપ આ કાર્યો કર્યા વિના જો મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે, તો પછી જ્ઞાનીઓનું વિષય વેપાર જે છે એમાં પ્રવૃત્ત રહેવું પણ પાપ નહીં હોય. જો તે આ કંઈ કરતા નથી શુભ કાર્યો, એ વગર પણ જો એને મુક્તિની પ્રાપ્તિ થઈ શકે, તો પછી જ્ઞાનીઓનો વિષય વેપારમાં પ્રવૃત્ત રહેવું એ પણ પાપ ન હોઈ શકે. કારણ કે વ્રત, નિયમ વગેરેમાં વિષય વેપારનો તો ત્યાગ જ હોય છે. અને વિષય વેપારના ત્યાગનું નામ જ વ્રત છે, એનું નામ જ શીલ છે, એનું નામ જ નિયમ છે. આવો પ્રશ્ન થાય છે. તો આચાર્ય જયસેનજીએ પોતે જ આ જાતનો પ્રશ્ન ઉત્પન્ન કરી પછી એમને તર્કસંગત જવાબ આપ્યો છે. પ્રશ્ન શું હતી? શંકા કે વ્રત, નિયમ, શીલ અને બહિરંગ તપનું આચરણ વગેરેના વિના પણ જો મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી હોય, તો પછી સંકલ્પ વિકલ્પ રહિત જ્ઞાનીઓનું, કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પથી રહિત જ્ઞાનીઓનું વિષય વ્યાપારમાં રહેવું પણ પાપ નહીં કહેવાય. અને જો તપસ્યાના અભાવમાં પણ મોક્ષ થઈ શકતો હોય, તો એનાથી તો શું થયું? સાંખ્ય અને શિવ મતની સિદ્ધિ થશે. છે ને 363 પ્રકારના પાખંડી મત, એમાં એક સાંખ્ય મત પણ છે અને એક શૈવ મત પણ છે. તો એની સિદ્ધિ થઈ જશે. જો તપસ્યાના અભાવમાં પણ મોક્ષ થઈ શકતો હોય, તો સાંખ્ય અને શૈવ મતની સિદ્ધિ થશે. આવો પ્રશ્ન આચાર્ય ખુદે કર્યો, સમાધાન આપ્યું કે આમ કેવું બરાબર નથી. કારણ કે અમે તો તમને શિષ્ય અને પંચમારાના પ્રતિબદ્ધ શિષ્યને કહે, અમે તો તમને ઘણીવાર કહી ચૂક્યા છીએ કે નિર્વિકલ્પ ત્રિગુપ્તી સમાધિ લક્ષણ, નિર્વિકલ્પપણું સમાધિ લક્ષણ વેદ જ્ઞાન સહિત જીવોને મોક્ષ થાય છે. વેદ જ્ઞાન સહિત જે જીવ છે એને જ મોક્ષ થાય છે, નિર્વિકલ્પ. આ પ્રકારના વેદ જ્ઞાન વખતે તો મન, વચન અને કાયાના એ શુભ રૂપ વેપાર પણ નથી રહેતા. આ પ્રકારના વેદ જ્ઞાન વખતે મનનો, વચનનો, કાયાનો શુભ રૂપ વેપાર પણ નથી રહેતો, જેને પરંપરાથી મુક્તિનું કારણ કહેવામાં આવે છે વેદ જ્ઞાનને. હવે જ્યારે શુભ વેપાર પણ નથી રહેતો, તો પછી વિષય કશાય રૂપ અશુભ વેપારનો હોવાનો સવાલ જ ક્યાં રહેશે? પ્રશ્ન શું હતો? તો પછી એમનો વિષય વેપારમાં રહેવું પણ પાપ નહીં કહેવાય. પણ પહેલી જ વસ્તુ કે જ્યારે વેદ જ્ઞાન વખતે નિર્વિકલ્પ સમાધિ લક્ષણ ત્રિગુપ્તિ, એ વેદ જ્ઞાન વખતે મન, વચન અને કાયાના શુભરૂપ વેપારથી પણ મુક્તિ હોય, એ પણ નથી રહેતું. હવે એ નથી રહેતું, તો પછી વિષય કશાય રૂપ અશુભ વેપારનો હોવાનો સવાલ જ ક્યાં રહે? બહુ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવે છે આચાર્ય ભગવાન કે જેવી રીતે ચોખાના અંતરંગ છોતરા એટલે લાલ કણના ચાલ્યા જવાથી ચોખાના અંતરંગ છોતરા
એટલે લાલ કણ હોય એનું ચાલ્યા જવાથી બહિરંગ તુષ એટલે કે છોતરા રહી શકતા નથી. લાલ કણ ચાલ્યું જાય તો બહિરંગ તુષ છોતરા રહી શકતા નથી. તેવી રીતે સિદ્ધાંતમાં ચિત્તમાં સ્થિત રાગ ભાવના નષ્ટ થઈ જવાથી, જે ચિત્તમાં સ્થિત છે એનો રાગ ભાવ નષ્ટ થઈ ગયો છે, એ નષ્ટ થઈ જવાથી બહિરંગ વિષય વેપાર પણ જોવામાં આવતા નથી. જેવી રીતે ચોખાના અંતરંગ છોતરા એટલે લાલ કણ એ ચાલ્યું જાય તો બહિરંગ ટૂસ એટલે એ છોતરા રહેતા નથી. તો આવી રીતે ચિત્તમાં સ્થિત જે રાગભાવ, જે ચિત્તમાં સ્થિત એનો રાગભાવ નષ્ટ થઈ જાય છે. તો એ રાગભાવ નષ્ટ થઈ જવાથી બહિરંગ જે વિષય વેપાર પણ એના જોવામાં આવતા નથી. એ ટૂસ એ બહિરંગ ટૂસ છોતરા એના રહેતા નથી. જેવી રીતે પરસ્પર વિરોધ સ્વભાવવાળા હોવાથી જ્યાં શીતળતા હોય છે ત્યાં ઉષ્ણતા નથી હોતી, અને જ્યાં ઉષ્ણતા હોય છે ત્યાં શીતળતા નથી હોતી. એટલે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે શીતળતા અને ઉષ્ણતા. તો પરસ્પર વિરુદ્ધ સ્વભાવ વાળો હોવાથી જ્યાં શીતળતા હોય ત્યાં ઉષ્ણતા નથી, અને ઉષ્ણતા હોય ત્યાં શીતળતા નથી હોતી. એવી જ રીતે પરસ્પર વિરોધ સ્વભાવ વાળા હોવાથી જ્યાં જ્યાં નિર્વિકલ્પ સમાધિ લક્ષણ ભેદ જ્ઞાન હોય છે ત્યાં વિષય કશાય રૂપ વેપાર નથી હોતા. બંને પરસ્પર કેવા વિરોધ સ્વભાવ વાળો છે. તો કે પરસ્પર વિરોધ સ્વભાવ વાળો હોવાથી જ્યાં ભેદ વિજ્ઞાન હોય છે ત્યાં ત્યાં વિષય કશાય રૂપ વેપાર નથી હોતો, અને જ્યાં વિષય કશાય રૂપ વેપાર હોય છે ત્યાં નિર્વિકલ્પ સમાધિ લક્ષણ ભેદ જ્ઞાન નથી હોતું. પરસ્પર વિરોધ સ્વભાવ વાળો છે. જેવી રીતે જ્યાં શીતળતા હોય ત્યાં ઉષ્ણતા નથી, ઉષ્ણતા હોય ત્યાં શીતળતા નથી. તો એવી જ રીતે કીધું કે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ વાળા હોવાથી જ્યાં જ્યાં નિર્વિકલ્પ સમાધિ લક્ષણ ભેદ વિજ્ઞાન હોય છે ત્યાં વિષય કશાય રૂપ વેપાર નથી હોતો, અને જ્યાં વિષય કશાય રૂપ વેપાર હોય છે ત્યાં નિર્વિકલ્પ સમાધિ લક્ષણ ભેદ વિજ્ઞાન હોતું નથી. તાત્પર્ય શું થયું કે મુક્તિનું સાક્ષાત કારણ તો સદુપયોગ રૂપ દશા છે. મુક્તિનું સાક્ષાત કારણ તો સદુપયોગ રૂપ દશા છે, વિતરાગ દશા છે. અને એ સદુપયોગ રૂપ દશામાં જ્યારે તે શુભ ઉપયોગ પણ નથી રહેતો, એ શુદ્ધ ઉપયોગ રૂપ દશામાં જ્યારે શુભ ઉપયોગ પણ નથી રહેતો, જેને પરંપરાથી મુક્તિનું કારણ કહેવામાં આવે છે, તો પછી અશુભ ઉપયોગને રહેવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. શુદ્ધ ઉપયોગ રૂપ દશામાં જ્યારે શુભ ઉપયોગ પણ નથી રહેતો કે જેને પરંપરા મુક્તિનું કારણ કહેવામાં આવે છે, તો પછી અશુભ ઉપયોગને રહેવાનો તો પ્રશ્ન ઉભો જ નથી થતો. શુદ્ધ ઉપયોગ તો શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એટલે કે શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ આ બધાના અભાવમાં ઉત્પન્ન થવા વાળી સ્થિતિ છે. શુદ્ધ ઉપયોગ કઈ સ્થિતિ કે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગનો અભાવમાં ઉત્પન્ન થવા વાળી સ્થિતિ છે. એટલે કે શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ. ચોથા ગુણસ્થાને પણ જીવ જ્યારે શુદ્ધ ઉપયોગમાં હોય, પોતાના સ્વભાવમાં સ્થિત હોય, ત્યારે એને બધા પ્રકારના વિકલ્પોથી વિલય હોય છે, નિર્વિકલ્પ દશા હોય છે. તો એનો અભાવમાં એ ઉત્પન્ન થાય છે. સ્વભાવમાં પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એ રહી શકતા નથી, ત્યારે તે સ્વભાવમાંથી ચ્યુત થાય છે, અને ત્યારે તેને ભૂમિકા અનુસાર ચોથા પાંચમા ગુણસ્થાને શુભ અશુભ ઉપયોગ હોય છે, છઠ્ઠામાં શુભ ઉપયોગ હોય છે, પરંતુ એની વિતરાગતા હોય છે. કેમ કે તેની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. વિતરાગતા રહેશે, વિતરાગતા ચાલી નથી જતી, શુદ્ધ ઉપયોગ નથી, પરંતુ શુભ ઉપયોગ અને શુભ ઉપયોગની ભૂમિકા હોય ત્યારે પણ એની પરિણીતિ તો શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. અને વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ ઉપયોગ તો છે નહીં, પરંતુ શુદ્ધ પરિણીતિ છે. ચોથા પાંચમા ગુણસ્થાનની ભૂમિકા અનુસાર કહું. છઠ્ઠામાં મુખ્યત્વે શુભ ઉપયોગ બતાવ્યો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સાતમાંથી જ શુદ્ધ ઉપયોગ થાય. ચોથામાં પણ અંશે તો શુદ્ધ ઉપયોગ છે, અંશે પણ ચારિત્રમાં તો એટલે કે સ્વભાવમાં તો સ્થિર છે. સ્વરૂપાચરણ ચારિત્ર તો અંશે પણ ત્યાં પ્રગટ થયું છે, ચારિત્રનો અંશ. માટે અન્ય દિગંબર મતમાં જે માન્યતા છે કે સાતમા આઠમા ગુણસ્થાનમાં રહેતા ભાવલિંગી મુનિરાજને શુદ્ધ ઉપયોગ હોય કે આઠમામાં હોય એને, એમ નથી. ચોથા ગુણસ્થાન વર્તી જીવ અવ્રતી હોય, અસંયમી હોય,
એવા જીવને પણ શુદ્ધ ઉપયોગ હોય છે. જેટલા અંશે સ્વભાવમાં સ્થિર એટલા અંશે શુદ્ધ ઉપયોગ કીધું, એટલા અંશે સંવર કીધું, એટલા અંશે શાંતિ, એટલા અંશે સમાધિ, એટલા અંશે એને સંયમ, એટલા અંશે સંવર, એટલા અંશે એને આનંદની પ્રાપ્તિ હોય છે, એટલા અંશે એને સુખનું વેદન હોય છે, અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. તો આ ગાથામાં પણ એમ જ કહેવામાં આવ્યું છે, જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. આગળ કરશમાં પણ આ વાતનું સમર્થન કરવામાં આવશે. તો પહેલા આપણે 152 અને 153 જેને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા, હવે તેને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. વાત તો એ સીધી છે. બે વસ્તુ લીધી કે જે આત્મજ્ઞાનથી રહિત છે એવા જીવ વ્રત, તપ, શીલ, સંયમ આદિ કંઈ પણ કરે, નિયમ આદિ ધારણ કરે, પરંતુ તેનું બધું વ્યર્થ હશે. આગમમાં તેને બાલ વ્રત, બાર વ્રત કહેવામાં આવ્યા, બાલ તપ, બાલ વ્રત કહેવામાં આવ્યા, જે આપણે પ્રતિક્રમણમાં છેલ્લે બોલીશું. પૂરું થાય પ્રતિક્રમણ ત્યારે છેલ્લું આવે 47 નંબરના પેજ ઉપર. તો આગમમાં એ બતાવ્યું છે. બીજી વસ્તુ કીધી કે જે આત્મજ્ઞાનથી સહિત છે એવા ધર્મી જીવ, જ્ઞાની જીવ, અસંયમી હોય, વ્રત, તપ, શીલ, સંયમ આદિનું પાલન ન હોય, એટલે કે બહારથી એ ધારણ ન કર્યું હોય, છતાં પણ તે મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. એને મોક્ષનો સદભાવ છે. શુભ કાર્યોનો, શુભ કર્મનો અભાવ છે. કર્મ એટલે અહીં દ્રવ્ય કર્મ નહીં, અહીં શુભ કાર્ય, કર્મ એટલે કાર્ય. ને ઓલાને શુભ કર્મનો સદભાવ છે અને સ્વભાવનો અસદભાવ છે, અભાવ છે. એટલે કે મોક્ષ માર્ગનો અભાવ છે, મોક્ષનો અભાવ છે, મુક્તિનો અભાવ છે. ને આપણે પણ આવા જ્ઞાની થયા થકા અનંતવાર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ કર્યો. એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવના ફળ સ્વરૂપે, એટલે કે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ મુનિપણું પ્રાપ્ત કરીને, યથાયોગ્ય કડક આચરણ કરીને પણ આપણે મુક્તિની પ્રાપ્તિ ન કરી શક્યા. આત્મજ્ઞાન હોવું જરૂરી છે. માટે જ સમ્યક દર્શનનો મહિમા છે. સમ્યક દર્શન પૂર્વક, સમ્યક દર્શનને પરંપરા કારણ કીધું, ચારિત્રને કારણ કીધું, અને ચારિત્ર પણ કેવું, સકલ ચારિત્ર પણ ક્યારે કે સમ્યક દર્શન પૂર્વક. ત્યાં સુધી એ સકલ ચારિત્રનું નામ નથી પામતું. તો મુનિપણું પણ સમ્યક દર્શન પૂર્વકના મુનિપણાની કિંમત છે. બાકીનું મુનિપણું તો અનંતવાર આપણે પણ કરી ચૂક્યા છીએ. દ્રવ્યલિંગી મુનિપણાનું, વસ્ત્ર સહિત મુનિપણાની તો વાત જ નથી. ભારતીય નગ્ન દિગંબર પણ હોય, 28 મૂળગુણોનું પાલન, બોલો પ્રશ્ન તો ભારતીય નગ્ન દિગંબર પણ હોય, 28 મૂળગુણોનું પાલન હોય, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન હોય, પરંતુ અંદર આત્મજ્ઞાનથી રહિત હોય એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ એ ગમે એટલી વાર આપણે પ્રાપ્ત કર્યું પણ બધું વ્યર્થ ગયું. માટે અહીં કીધું આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. એ બતાવ્યું છે. આગમમાં એટલે વિતરાગતાના ઉપદેશમાં, એટલે કે દિવ્ય ધ્વનિમાં, ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે છે, ઓમકાર વાણી, ઓમ ધ્વનિ સુણી અર્થ ગંધર વિચારે રચી આગમ ઉપદેશ. ઓમ ધ્વનિ સુણી અર્થ ગંધર વિચારે રચી આગમ ઉપદેશ. એ ભગવાનની વાણીમાંથી, આગમની રચનાથી કોણે કરી? તો ગંધર્વોએ આગમની રચના કરી. આગમમાં એનો અર્થ શું બતાવ્યો છે કે રાગની વૃત્તિ મોક્ષ માર્ગ માને, કે જેના આગમમાં રાગની વૃત્તિ મોક્ષ માર્ગ માને તે સાચો આગમ નહીં. આગમ કોને કીધું? સાચું શાસ્ત્ર કોને કીધું? કે જે વિતરાગતા જ્યાં બતાવતી હોય, ત્યાં વિતરાગતા નિખરતી હોય, એ આગમ સાચો આગમ. જેમાં જ્ઞાનને જ મોક્ષનો હેતુ બતાવવામાં આવ્યો હોય, એ આગમ સાચું આગમ.
જ્યાં રાગની વૃત્તિ શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ બતાવે એનાથી મોક્ષ માર્ગ માને એ આગમ નહીં, એ ભગવાનનું આગમ નહીં, એ ભગવાનના વચન, એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ ન આવ્યું હોય. ભગવાનના આગમમાં એટલે કે ત્રિલોકનાથની વાણીમાં આવ્યું એ આગમમાં ગંધર્વોએ એની રચના કરી અને એ આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું. આગમમાં એટલે કોઈ એમ કે વ્રત તપ આ બધું જે છે એ મોક્ષનું કારણ છે તો કે નહીં. કોનું બતાવે? સર્વજ્ઞની વાણીનો આધાર આપે છે. આગમમાં એમ નથી કીધું, એ મોક્ષનું કારણ નથી. વિતરાગતાથી ભરેલા પૂર્ણ દશા પ્રાપ્ત કરેલા એવા 3 લોકના નાથ અનંત તીર્થંકરોની દિવ્ય ધ્વનિમાં એનાથી રચાયેલી વાણીને અનુસાર આગમો એમાં પણ જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ બતાવવામાં આવ્યું છે. એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં વ્યવહાર વ્રત એ બધા સંવર નિજરાનું કારણ છે. કેમ કે ત્યાં એ વખતે ક્રિયાકાંડનો જમાનો હતો, ક્રિયાથી ધર્મ માનતા હતા. તો આ બધું એને અઘરું પડે કે બધું ક્રિયાને ઉઠાપી દીધી, ક્રિયાને ઉઠાપી નથી. ક્રિયા તરીકે છે એ પણ યથા યોગ્ય કરી તો, એ પણ કશાયની મદદતાપૂર્વક કરી હોય તો એ શુભ ભાવ છે, પરંતુ તે ધર્મ નથી, એ સંવર નિજરાનું કારણ નથી, અર્થ સહિતની નિજરાનું એ કારણ નથી. અહીંયા તો સત્ય વસ્તુનો પત્તો ખાય એ હાથ લાગે એટલે કે એના તરફ દ્રષ્ટિ થાય તો મોક્ષનો માર્ગ થાય. બાકી રાગ દ્વેષના પરિણામ તો આપણે અંદર અનંત કાળથી કરતા આવ્યા છીએ ને કરી રહ્યા છીએ. વિકાર ભાવ તો અનાદિકાળથી કરતા આવ્યા છીએ. શુભ ભાવમાં ધર્મ તો અનાદિકાળથી માનતા આવ્યા છીએ, અગ્રહિત મિથ્યાત્વ. અને આ ભાવમાં તો નવું પાછું ધારણ કરી લઈએ, ગૃહિત મિથ્યાત્વ. જો એ પ્રકારની જીવની હોનાર હોય તો ગૃહિત મિથ્યાત્વમાં ફસાય છે. તો જ્યાં સુધી ગૃહિત નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, ને અગૃહિત નહીં થાય ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી શકલ ચારિત્રપણો પ્રાપ્ત નહીં થાય, અને શકલ ચારિત્રપણો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી યથાખ્યા ચારિત્રપણો પ્રાપ્ત નહીં થાય. એટલે કે પૂર્ણ દશાની પ્રાપ્તિ નહીં થાય, મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. એનો સંસાર સફળ રહેશે. ઘણી વાર એમ લાગે બહારના લોકોમાં તો આ જ વધારે દેખાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી અને જ્ઞાનીઓનો મત ક્યારેય પણ બધાનો મત એક સરખો હોય, કેમ કે વાણી અવિરોધપૂર્વક ચાલી આવે છે અનાદિકાળથી, કે સતને માનવાની સંખ્યાની કંઈ જરૂર નથી. એવું ન હોય કે જાજા માને એ સાચું, ઘણા માને એ સાચું, થોડા માને એટલે ખોટું, એમ નથી. સત તો સત જ છે, સતને સંખ્યાની જરૂર નથી. આગમમાં પણ અંદર આવ્યું ને, વેતી શ્રવણું, સર્વજ્ઞ આમ કહે છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ આ બતાવે છે. જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે એમને. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ મોક્ષનું કારણ છે. લાખ કરોડ વ્રત કર, તપ કર, ભક્તિના પરિણામ કર, પણ આગમમાં એને મોક્ષનું કારણ નથી કીધું. પરંતુ તો જાતે ઊંધો અર્થ કરીને આગમમાંથી ઊંધો અર્થ કરીને કાઢ, એ આગમના અર્થ નથી. તારા અભિપ્રાયમાં વિપરીતતા છે. આગમના અર્થમાં તો આ બતાવ્યું છે જ્ઞાનને જ મોક્ષનું કારણ. આવો અંદર ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, વિકલ્પથી પણ પાર એવો પરમાત્મા અંદર પોતે શુદ્ધ ચૈતન્ય જે બિરાજમાન છે, એને અહીંયા જ્ઞાન શબ્દે કીધું. એનું પરિણમન એ જ્ઞાન, એ જ્ઞાનને જનું મહત્વ જીનવાણીમાં બહુ જ છે. કથનતીત જ પણ આ બધા શબ્દોનું મહત્વ બહુ છે. જો આત્મા નિત્ય પણ છે, એનો પણ શબ્દ આવ્યો એનો અર્થ એમ કે કંઈક બીજું પણ છે. આત્મા અનિત્ય પણ છે, આત્મા નિત્ય જ છે. તો એમ સમજવું કે ત્યાં દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા વાત છે. જ પણ એનું મહત્વ ખૂબ જ છે. તો જ્ઞાનને જ તો એ સમ્યક એકાંત્યું. તો કે આમાં અનેકાંત ક્યાં રહ્યું? અનેકાંત તો એ કહેવાય કે લોકો એમ કે ને અજ્ઞાની મત
કે કથનથી મોક્ષનો માર્ગ જ્ઞાન અને કથનથી રાગ કહો તો અનેકાંત, એમ નહીં. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, રાગ નહીં, એ અનેકાંત છે. તો કે ત્રણ લોકની વાણીમાં આત્માના આનંદ સ્વભાવ અને જ્ઞાન સ્વભાવની એકાગ્રતાને મોક્ષ માર્ગ કહ્યો છે. આગમમાં પોતાનો જે આનંદ સ્વભાવ અને જ્ઞાન સ્વભાવ જે ભગવાન આત્મા છે એની અંદર એકાગ્રતા, એની અંદર લીનતા, એને મોક્ષનો માર્ગ કીધો છે. જૈનને જો તમે માનનારા હો તો જૈનના ભગવાનના ઉપદેશમાં આગમમાં તો આ જ વાત એવી છે. જ્ઞાનને જ જૈન દર્શનમાં જ હોય જ નહીં એમ નથી, જ હોય છે. શ્રીમદજીમાં આવે છે એ તો નિત્ય છે કે અનિત્ય જ છે, એમ નહીં. કથનથી નિત્ય છે, કથનથી અનિત્ય છે એમ કેવું છે. નિત્ય છે તે નિત્ય છે ને અનિત્ય છે તે અનિત્ય છે, એમાં જ નહીં એમ નહીં, એમાં જ નું મહત્વ છે. નિત્ય છે તે નિત્ય જ છે. તે કઈ અપેક્ષાએ? દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ. તે પર્યાય દ્રષ્ટિ અનિત્ય ન હોય માટે ત્યાં જ મીકો. નિત્ય તે નિત્ય જ હોય, અનિત્ય છે તે અનિત્ય જ હોય. તે પર્યાય દ્રષ્ટિની અપેક્ષાએ એ નિત્ય ન હોય. આખું દ્રવ્ય કેવું હોય તો કથનથી નિત્ય અને કથનથી અનિત્ય કહેવાય. પ્રમાણનું દ્રવ્ય કેવું હોય તો કથનથી નિત્ય અને કથનથી અનિત્ય કહેવાય. પણ નિત્યથી કેવું હોય તો નિત્ય તે નિત્ય છે. કથનથી તે નિત્ય છે ને કથનથી અનિત્ય તે નિત્ય છે એમ નહીં. કથનથી નિત્ય તે નિત્ય છે ને કથનથી અનિત્ય તે નિત્ય છે એમ નથી. અનિત્ય તે અનિત્ય તે અનિત્ય જ છે. એટલે કથનથી અનિત્ય પણ નિત્ય છે અને અનિત્ય પણ અનિત્ય છે એમ નથી, એમ અનેકાંત નથી. આવો મોક્ષ માર્ગ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. તો આનાથી શું સિદ્ધ થયું કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, પરમાર્થભૂત એટલે પરમ પદાર્થ ભગવાન આત્મા, એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એનાથી જે રહિત છે, પરમાર્થભૂત જ્ઞાન નથી, ત્રિકારી નહીં, ત્રિકારીનું જ્ઞાન અને શ્રદ્ધા એનાથી રહિત. પરમાર્થભૂત જ્ઞાનથી રહિત એટલે કે ત્રિકારી ભગવાનથી નહીં, એના જ્ઞાન અને શ્રદ્ધાથી રહિત છે. તો એના એટલે કે અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત, તપ, શીલ, સંયમ આદિ એ શુભ કાર્યોનો સદભાવ હોવા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આવો અંદર ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદનો સાગર, અતિન્દ્રિય ગુણોથી ભરેલો ભગવાન આત્મા હાજરા હજુર છે. ત્રણેય લોકનો નાથનો ક્યારેય વિરહ ન થતો. કોઈ પણ દશા હોય, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ હોય, સંસાર દશા હોય, તિર્યંજ ગતિ હોય, નરક ગતિ હોય, દેવ ગતિ હોય, મનુષ્ય ગતિ હોય, ત્રણેય લોકનો નાથ ત્રિકારી ઉપાદાન એની હાજરી હોય ને હોય. કોઈ પણ અજાણ્યા ક્ષેત્રમાં જઈને પડી, પણ તારો ભગવાન આત્મા જે તારો શરણભૂત છે તારે એનો ક્યારેય તારાથી વિરહ નથી. બહારના પરમેશ્વરનો તો વિરહ હોય કારની અપેક્ષાએ. અત્યારે અપર ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન નથી, કેવરીઓ નથી, પરંતુ ભગવાન આત્માનો વિરહ નથી કે જેના આશ્રય તું વિતરાગતા પ્રાપ્ત કરી શક, એનો વિરહ નથી. માટે અહીં ધર્મની પ્રાપ્તિ તો થઈ શકે છે. પરોક્ષ રીતે ભગવાનની દિવ્ય ધ્વનિ પણ છે, આગમ દ્વારા એ આપણે સમજી રહ્યા છીએ. પરંતુ એવા પ્રકારના પરિણામની હોનારવાળા જીવો અહીં છે કે જે શ્રેણી ચડી શકતા નથી, એવો પુરુષાર્થ કરી શકતા નથી, એવી એના અંદર વિતરાગતાની વૃદ્ધિ નથી. એના પરિણામોને કારણે પછી દોષનો ટોપલો આપણે કાર ઉપર આપી, શું કરી પંચમ કાર છે, વિરાજ રષભ નારા સહનન નથી, માટે અમે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી. સહનન ઉપર આરોપ આપે, પંચમ કાર ઉપર આરોપ આપે. વાસ્તવમાં એવા જ પ્રકારના પરિણામવાળા જીવો છે કે જેના પુરુષાર્થની પ્રબળતા એટલી જ છે, એનાથી વધારે તે પુરુષાર્થ એનાથી થઈ શકતો નથી.
જે સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં પણ જઈ શકતા નથી સાતિશય અપ્રમદ દશામાં, તે સ્વસ્થાન અપ્રમદ દશા સુધી જ રહેશે. પરંતુ ધર્મ તો પ્રગટ થઈ શકે, કેમ કે અહીં તો કીધું નહીં કે એ હાજરા હજુર છે, પરંતુ આપણે એને નજરમાં લેતા નથી. જ્યાં નજરો કરવાની છે ત્યાં કરતા નથી, એનો આપણે દ્રષ્ટિ કરતા નથી, એટલે આપણને દેખાતો નથી. 17-18 ગાથામાં આબાલ બાલ ગોપાલ બધાને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. હર સમય આત્મા જણાઈ રહ્યો, દરેક કાર્યમાં. પરંતુ આપણી નજર રાગ અને પર્યાય ઉપર હોવાથી પોતાનો ભગવાન આત્મા જે નિત્યાનંદ સહજાનંદ હાજરા હજુર છે એ આપણને દેખાતો નથી. એના ઉપર આવરણ આવી ગયું છે. કોને કારણે? આપણી નજર રાગ દ્વેષ આદિ વિકારી ભાવ અને પર્યાય ઉપર છે. બસ એ દ્રષ્ટિને ફેરવવાની છે, અભિપ્રાયને ફેરવાનો છે, ઉપયોગને ફેરવવાનો છે. તો કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, એટલે કે જેને આત્મજ્ઞાન નથી, એટલે કે જેને આત્મજ્ઞાન આત્મદર્શન નથી, એના અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત તપ આદિ શુભ કર્મો, એટલે જડ કર્મની વાત નથી. 152 નંબરની ગાથામાં બે જ શબ્દ લીધા, વ્રત અને તપ. પછી આગળ લેશે નિયમ અને શીલ 153માં. તો અહીં વ્રત અને તપ આદિ કર્મો એટલે કે કાર્યો બંધના કારણ હોવાને લીધે એ કર્મોને 12 એવી સંજ્ઞા આપી. કોને? ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું, આગમમાં એ આવ્યું. તો 12 એવી સંજ્ઞા આપીને નિષેધ્યા હોવાથી, એટલે કે એનો નિષેધ કર્યો છે. સવર્ણુમ એટલે સર્વજ્ઞ એનો અર્થ કર્યો. ભલે અત્યારે સર્વજ્ઞ નથી, પણ સર્વજ્ઞની વાણી તો છે. અહીં સર્વજ્ઞ નથી, પણ વિદેહ ક્ષેત્રમાં તો સર્વજ્ઞ ભગવાનનો વિરહ ક્યારે નથી હતો બહારના. ત્યાં તો 3 લોકના નાથ બિરાજમાન છે. હંમેશમાં તે ચોથો કાર છે. વિશ્વ વિહરમાન આ કારે અત્યારે છે બિરાજમાન. ત્યારે અહીં અજીતનાથ ભગવાન હતા ત્યારે તો ત્યાં 160 તીર્થંકરો હતા. વિદેહ ક્ષેત્રમાં 160 આર્યખંડ છે, દરેકમાં એક એક તીર્થંકર ભગવાન હતા. અજીતનાથ ભગવાન જ્યારે આપણા ભરત ક્ષેત્રમાં હતા ત્યારે સર્વજ્ઞની જે વાણી લીધી કે આત્માના જ્ઞાન વિના વ્રત તપ, પછી ભલે ને વર્ષી તપ કર્યા હોય, જાવ જીવના બ્રહ્મચર્યનું પાલન હોય, એ બધાને 12 એવી સંજ્ઞા આપી. કોની? કે આત્મજ્ઞાનથી રહિત. એ સંજ્ઞા આપીને નિષેધ્ય હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ભાવાર્થમાં કીધું, આત્માના જ્ઞાન વિનાના કરાયેલા વ્રત તપ આદિને 12 વ્રત કીધું, અજ્ઞાન તપ કીધું. માટે મોક્ષનું કારણ કોણ છે? જ્ઞાન જ છે. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એનો આશ્રય કરવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. પ્રવચન સારમાં પણ કીધું, ત્રિકારી જ્ઞાનને કારણપણે ગ્રહીને. પ્રવચન સારમાં કારણપણે ગ્રહ્યું ત્યારે અહીં જ્ઞાન થયું. ત્રિકારી જ્ઞાનને જ્યારે ગ્રહે છે ત્યારે પર્યાયમાં જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ, તેને મોક્ષનું કારણ કીધું, બીજાને મોક્ષનું કારણ કીધું નથી. 153 નંબરની ગાથામાં જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે, એવો જે નિયમ છે એ બતાવે છે. તો શું કહે છે હરિગીતમાં? વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. તો શું કીધું? વ્રત નિયમના ધારંત્ય શિલાની તથા તપસ્વ કુવરંત પરમાર્થ બાહ્ય એ નિર્વાણા તે ન વિદંતી. એટલે વ્રત નિયમો ધારણ કરતા હોવા છતાં, તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં, બે વધારે ઉમેરા, શીલ અને નિયમ, જેઓ પરમાર્થથી બાહ્ય છે, એટલે કે પરમ પદાર્થ રૂપ પોતાનો ભગવાન આત્મા, એનું જેને શ્રદ્ધા નથી, એનું જેને જ્ઞાન નથી, તેઓ નિર્વાણને પામતા નથી. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. કારણ કે એ જ્ઞાનના અભાવમાં પોતે જ અજ્ઞાન રૂપ થયેલા, પોતે સ્વયં જ અજ્ઞાન રૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત
નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો સદભાવ હોવા છતાં, હયાતી હોવા છતાં મોક્ષનો અભાવ છે. એનો અર્થ અજ્ઞાન જ બંધનનો હેતુ બતાવ્યો. કારણ કે એ અજ્ઞાનના અભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને આ બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો અસદભાવ હોવા છતાં તેને મોક્ષનો સદભાવ છે. જો બીજી રીતે લઈએ સમજવા માટે, સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો જે એક અવતારી છે, 9 ગ્રેવિયક, 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાન, કે એમાં જે સ્વાર્થ સિદ્ધિ વિમાનનું જે છેલ્લું વિમાન છે એના દેવોને એક અવતારી કીધા. ચોથા ગુણસ્થાન વર્તી છે. એક અવતારી એ કોઈ ક્રિયા નથી, એને એ નથી અભિષેક કરતા, નથી પૂજા કરતા, છતાં પણ એક અવતારી છે. એટલે ક્રિયાનો ફર 0 છે. એનો તેમ નથી ક્રિયા નહીં કરવાની. એ પણ તત્વની ચર્ચા, એને 33 સાગરોપમ સુધી તત્વની ચર્ચા નિરંતર ચાલે છે. એક શબ્દ બીજી વાર રિપીટ નથી થતો. તો વિચાર કરો, એવું અલૌકિક દ્રવ્ય એનો એને આશ્રય છે, તો કે એને એનો અભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ એક અવતારી કીધા. માટે કીધું કે જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે. માટે વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ એટલે કે શુભ કર્મો એ કંઈ મોક્ષનું કારણ નથી. એનો અર્થ ઉડાડવાનો નથી ક્રિયાને. જો સ્વભાવમાં જઈ શકતા નથી, પુરુષાર્થની નબળાઈને કારણે અથવા પોતાની ઊંધાઈને કારણે અથવા બહારની અધિકતાને વિસ્મયતાને કારણે અંદર જઈ શકતા નથી, શુભ ભાવને આ સમજી લીધું કે એ તો ધર્મ નથી, એના વગર પણ થાય તો એ કરતા નથી, તો શું રહેવાનું? અશુભ ભાવ રહેવાનો. તો એમ નથી કીધું. અશુભ ભાવમાંથી બચવા માટે શુભ ભાવ જરૂરી છે, પરંતુ શુદ્ધમાં જવા માટે શુભનો પણ અભાવ થવો જરૂરી છે. માટે એને ઉડાડવાનો નથી, પરંતુ ત્યાં અટકવાનું નથી. તે ધર્મ નથી. તો જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને આ શુભ કર્મ ન હોવા છતાં તે મોક્ષને પામે છે. હવે આ શબ્દ સમજી લીધું કે આ તો કે એને નથી, તો એ તો આપણે કંઈ કરવાની જરૂર નથી. તો કે આ શું કરશો? તો આખો દિવસ શુદ્ધમાં તો જઈ શકતા નથી, શુભ કરવો નથી, તો અશુભ જ રહેવાનું, એનો જ વેપાર રહેવાનો. તો નિશ્ચિતપણે તારી ગતિ નીચ ગતિને તું પ્રાપ્ત થઈશ. તો અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને શુભ કર્મ હોવા છતાં તે બંધને પામે છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે ને અજ્ઞાન જ બંધનો હેતુ છે, એવો નિયમ છે. એટલે કે ત્રિકારી જ્ઞાન, જ્ઞાન એટલે ત્રિકારી જ્ઞાન, ત્રિકારી આત્માની પોતાનું જે ત્રિકારી આત્મા જે જ્ઞાન સત્વ છે, અંદર ગુણોનું, અનંત ગુણોનું જે સત્વ છે, તે સત્વનું પર્યાયમાં સત્વ પણ આવે. જેવું છે તેવી રચના પર્યાયમાં થાય, પ્રાપ્યની પ્રાપ્તિ થાય, કુવામાંથી અવેડામાં આવે. તો કેવું છે? અનંત ગુણનું જે સત્વ છે તે સત્વનું પર્યાયમાં સત્વપણું આવે, પર્યાયમાં પ્રગટપણું થાય. જેવું અંદર છે આત્મામાં અનંત જ્ઞાન આદિ રસ સત્વ ભરેલું છે, એવું જે સત્વ છે તેનું સત્વના પરિણમનમાં એવું સત્વનું જ પરિણમન આવે. એનું જે અબંધ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે, એવું એનું પરિણમનમાં અબંધ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપનું પરિણમન એવું સત્વ આવે. જેવું છે તેવું અંદરમાં, જેવું અંદરમાં છે તેવું જ પર્યાયમાં પ્રગટ થાય. એટલે કે સતનું સત્વ પર્યાયમાં આવે, સતનું સત્વ પર્યાયમાં આવે. જેવું સત છે તેવું સત્વ પર્યાયમાં આવે. પુણ્ય પાપના ભાવ જે વિકારી ભાવ થાય છે એ સતનું સત્વ નથી, એ સતનું સત્વ નથી. કેમ કે એનો તો અભાવ છે. કોઈ એવા ગુણ નથી કે જેમાં વિકારીપણું હોય, કે જે વિકાર રૂપે પરિણમે. એ પણ ત્રિકારી શુદ્ધ છે. ભગવાન આત્મા પણ ત્રિકારી શુદ્ધ છે. તો પુણ્ય પાપના ભાવ જે થાય છે સતનું સત્વ નથી. એ તો પૂજ્ય ગુરુદેવ શ્રી મસ્તીમાં આવી અડધથી
ઊભો થયેલો વિકૃત ભાવ છે. અધરથી ઉત્પન્ન થયેલો વિકૃત ભાવ છે તો તારી પોતાની પર્યાય, તારી ભૂલને કારણે. તે તારા સ્વભાવ સામે દ્રષ્ટિ ન કરી, તે સ્વનું લક્ષ્ય ન કર્યું, તું સ્વયં પરને આધીન થયો, પરનું લક્ષ્ય કર્યું, ત્યારે તે સમયે તે પર્યાયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે, એના ષષ્ઠ કારકોને કારણે તે સમયે એ પર્યાયમાં એની યોગ્યતાથી એની જન્મ ક્ષણે એની હોનારે એ વિભાવ ભાવ ઉત્પન્ન થયો. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એને એમ કીધું અધરથી ઉત્પન્ન થયેલો વિકૃત ભાવ છે, જેને અહીંયા બંધ ભાવ કીધો. એટલે કે પુણ્ય, પાપ, વ્રત, તપ, શીલ આદિને ભાવ બંધ કીધું. અને આ જ્ઞાનને જે મોક્ષનો હેતુ કીધો એ ભાવ મોક્ષ કીધો. દ્રવ્ય મોક્ષ તો 14મા ગુણસ્થાન પાત, એનાથી પાર ગુણસ્થાન તીત દશા, 13મા ગુણસ્થાને ભાવ મોક્ષ થઈ ગયો. દ્રવ્ય મોક્ષ તો લોકના અગ્રભાગે તનુ વાત વલયમાં, વાસ્તવમાં તો પોતાનો સ્વચતુષ્યમાં એ ત્યાં બિરાજે છે, એને દ્રવ્ય મોક્ષ કીધો. તો આ ભાવ મોક્ષ સ્વરૂપ છે. તો મોક્ષ સ્વરૂપ જે સત્વ છે એનું પર્યાયમાં જે સત્વનું સત્વ છે, એટલે કે સત્વનો જે કસ છે, એ કસ જે પર્યાયમાં આવે એને અહીંયા જ્ઞાન કીધું. મુખ્યતાથી, પ્રધાનતાથી પર્યાયમાં જે સતનું સત્વ છે, એટલે કે સતનો જે કસ પડેલો છે અંદર ભીતરમાં, એ કસ જ્યારે પર્યાયમાં આવે એની વ્યક્તતા થાય, એનું પ્રગટપણું થાય, એને અહીંયા જ્ઞાન કીધું. મુક્ત સ્વરૂપ છે તો મુક્ત સ્વરૂપ છે તો મોક્ષનું કારણ છે, મોક્ષનું કારણ થાય છે. વિકાર છે એ બંધ સ્વરૂપ છે, ભાવ બંધ બંધ સ્વરૂપ છે, અને ભાવ બંધ છે એ બંધનું કારણ થાય છે. અહીં જ્ઞાન જ એમ કહીને એકાંત કર્યું. કથનથી આત્માનું, એટલે સમ્યક એકાંત, કથનથી આત્માનું જ્ઞાન પરિણમન, એટલે કે અનંત ગુણોનું સત્વનું પરિણમન, અને કથનથી વ્યવહાર રાગ મોક્ષનું કારણ એમ નથી કીધું. જ્ઞાન ન જ એ સમ્યક એકાંત કર્યું. કે દયા, દાન, વ્રત, તપ, શીલ એ કંઈ સત્વના પરિણામમાં મદદ કરે એમ નથી. જો પ્રવચન સારમાં આવે કે જે દ્રવ્ય જે છે એ ગુણ, જે દ્રવ્ય છે એ ગુણ અને એની પર્યાયને પહોંચી વળે છે. જે દ્રવ્ય છે એના ગુણને અને એની પર્યાયને પહોંચી વળે છે. ત્યાં તો બંને પર્યાયની વાત છે, અહીં તો ખાલી નિર્મલ પર્યાયની વાત. ત્યાં બંને પર્યાયની એટલે વાત કરી કે કોઈ બીજાની પર્યાયમાં રાગદ્વેષાદી વિકારી ભાવ નથી થતા, તારી ભૂલને કારણે થાય છે. તો એ ભૂલ તે કરી છે તો તારવાનો પ્રયત્ન પણ તારે કરવો પડશે. પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને એ વિભાવ ભાવને તારવો પણ તારે જ પડશે. તે ભૂલ કરી છે. તો ત્યાં વિકારી પર્યાયની પણ વાત છે. અહીં તો અત્યારે નિર્મલ પર્યાયને પહોંચી વળે છે એટલું લેવું છે. ત્યાં મલિન પર્યાયની પણ વાત છે પ્રવચન સારમાં. તો અહીંયા તેમ કીધું કે જે દ્રવ્ય છે તેના ગુણ અને એની પર્યાયને પહોંચી વળે છે. તો ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન આદિ સત્વનો રસ છે, જે એનો કસ છે, એ કસ જે છે તેનું પર્યાયમાં પરિણમન થવું, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. અને એ જ્ઞાન જ, જેને આપણે સમ્યક એકાંત કીધું, એ જ મોક્ષનો હેતુ છે. તો ભગવાન આત્મામાં અનંત ગુણોનો આખો રસ પડ્યો જે સત્વ છે, જે કસ છે, એના ઉપર દ્રષ્ટિ પડતા જે સતનું સત્વ છે તે સત્વ પર્યાયપણે પરિણમે. ભલે સત્વ એ ગુણ છે, ભલે એ ગુણ રૂપે પણ ગુણ રૂપે રહે, પણ એની જાતનું, એવી જાતનું પરિણમન, એટલે કે સત્વનું સત્વ તરીકેનું પરિણમન એના પોતામાં છે. ઈ જાતનું પરિણમન જે છે, ઈ જાતનું પરિણમન એટલે કે પર્યાયમાં પ્રગટપણું થાય. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, દયા, દાન એ આત્માનો કસ નથી, આત્માનું સત નથી, એ આત્માનું સત્વ નથી. એ તો કેવું બંધ સત્વ સ્વરૂપ છે. આત્માનો જે ચૈતન્ય ભગવાન, આત્મા જે અનંત ગુણોથી ભરેલો ભંડાર, એનું પરિણમન, એની જે દશા થાય, એટલે કે દ્રવ્ય શુદ્ધ
ગુણ શુદ્ધ અને એની પર્યાય પણ એ જ પ્રકારની શુદ્ધતા, એ જ જાતની, એ જ મોક્ષનો હેતુ છે. કારણ કે એના અભાવમાં, એના ભાનના અભાવમાં, એટલે કે અભાનપણે, એટલે કે એવા ભાવના પરિણમન વિના, સ્વભાવના ભાવના પરિણમન વિના પોતે જ અજ્ઞાન રૂપ થયેલો અજ્ઞાનીઓની, કે જે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એના પર્યાયમાં એના સત્વના ભાન વિના અજ્ઞાનીઓને જે અંતરંગમાં વ્રત કરે, તપ કરે, એ સંસાર છે, બંધ છે, એ વસ્તુમાં નથી, તે બંધનું કારણ છે. તો કે 12 પ્રકારના તપમાંથી વિકલ્પ ઉઠે, બધાની વાત છે. જેટલા પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા અસંખ્ય પ્રકારના શુભ ભાવ વગેરે શુભ કાર્યો, કર્મ એટલે જડ કર્મ નહીં, અહીં કર્મ એટલે કાર્યો. તો વ્રત, તપ, શીલ, સંયમ આદિ, નિયમ આદિ વગેરે વિભાવના અસંખ્ય પ્રકાર થાય, એ કોઈ જીવનું સત્વ નથી, એ જીવનું સત નથી, જીવનો સ્વભાવ નથી. એવા જીવના સ્વભાવના અભાવને લઈને અજ્ઞાનીની પર્યાયમાં જે વ્રત, શીલ, તપ થાય, એ બધા શુભ કર્મનો સદભાવ એટલે એની હયાતી હોવા છતાં એને મોક્ષનો અભાવ છે. એટલે અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો સદભાવ હોવા છતાં, શુભ આચરણનો, શુભ પરિણામનો ભાવ હોવા છતાં, એની હયાતી હોવા છતાં, એની મોજૂદગી, એની અસ્તિત્વ હોવા છતાં, પોતાના જ્ઞાયક ભાવના સત્વના ભાન વિના, એના સત્વના પરિણામના ભાન વિના મોક્ષનો અભાવ છે. શુભ ભાવ ભલે હોય, હયાતી ધરાવે, શુક્લ લેશિયા હોય, એ ભાવની હયાતી ધરાવે, પણ એ ભાવ એને મોક્ષનું કારણ નથી. 6 લેશિયામાં શુક્લ લેશિયા, શુભ લેશિયામાં ઉત્કૃષ્ટ શુભ લેશિયા, એ ભલે હોય, એ ભાવની હયાતી ધરાવે, પણ એ ભાવ એ મોક્ષનું કારણ નથી. કેમ કે ભગવાન આત્મા વિકાર વિનાના સત્વનું સત છે, તેના તરફનો પરિણમનનું સત્વ આવ્યા વિના આવા ભાવોની હયાતી હોવા છતાં તેને મોક્ષનો અભાવ છે. એટલે કે અજ્ઞાન જ બંધનો હેતુ છે, સ્વરૂપનું અજ્ઞાન. એટલે કે વ્રત, તપ, શીલ, નિયમના જે ભાવ છે એ અજ્ઞાન કીધું, સ્વરૂપના અજ્ઞાન, જેમાં જ્ઞાનનો અંશ નથી માટે અજ્ઞાન કીધું. એ અજ્ઞાન જ બંધનો. અહીંયા પણ જવું મૂક્યું, અહીંયા પણ સમ્યક એકાંત, કે અહીંયા પણ એકાંત કર્યું કે આત્માના સ્વભાવનું પરિણમન થાય, એ બિલકુલ બંધનો હેતુ નથી, એ તો મોક્ષનો જ હેતુ છે. એક કોર ભગવાન આત્મા, એ આત્મારામનું જે પરિણમન છે, એ તો બિલકુલ બંધના અભાવ કારણરૂપ, મોક્ષના સદભાવ કારણરૂપ છે. જે બંધનું કારણ છે તે બિલકુલ અબંધનું કારણ હોઈ શકે નહીં. અને જે અબંધનું સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, એના ગુણોનું સત્વ આખું અબંધ સ્વરૂપ છે. એનું જે પરિણમન થાય કશ સ્વરૂપ, એ સતનો પર્યાયમાં કશ આવે, એ બિલકુલ મોક્ષનું કારણ છે અને બિલકુલ બંધનું કારણ નથી. એટલે કે પોતાનો જે ભગવાન આત્મા અનંત ગુણોનો રસકંડ, એના સતનું સત્વ પરિણમનમાં આવ્યા વિના અજ્ઞાનીને મોક્ષનું કારણ છે નહીં, અજ્ઞાન જ બંધનો હેતુ છે. કારણ કે તેના અભાવમાં, કોના અજ્ઞાનના અભાવમાં, રાગ દ્વેષની પર્યાય અજ્ઞાન સ્વરૂપ છે, તે જ બંધનું કારણ છે. તેના અભાવમાં પોતે જ જ્ઞાન રૂપ થયેલા જ્ઞાનીઓને, એટલે કે આનંદ અને શાંતિ, પ્રભુતા આદિ જે સત્વ છે તે રૂપ પોતે જ પરિણમનમાં થયેલો, એને કોઈ વ્યવહારના વ્રત, નિયમની એને કોઈ અપેક્ષા નથી, પોતે જ થયેલો જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને સ્વભાવનું પરિણમન થવાથી પર્યાયમાં તો જ્ઞાનીને એ બધા શુભ કર્મનો અસદભાવ હોવા છતાં, કેમ કે એને એકલું આત્મ પરિણમન થઈ ગયું છે, તો એનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. બે વાત લીધી. એક કોર કીધો ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય ઘન છે, એક સમયની પર્યાયમાં જે વિકાર છે, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન જ છે, એક સમયની જે પર્યાયમાં જે વિકાર છે, અજ્ઞાન છે, એથી આખું સ્વરૂપ જે છે
તેનું જે પરિણમન થવું તે મોક્ષનું કારણ છે ને એમાં બંધનનું બિલકુલ અભાવ છે. એવા આનંદના જ્ઞાનના સ્વભાવના ભાવના પરિણમન વિના એકલા રાગ દ્વેષ વ્રત નિયમ શીલ તપ આદિ કર્યું એકલું બંધનું કારણ છે. એ બિલકુલ મોક્ષના કારણમાં સહાયક નથી, મદદગાર નથી, નિમિત્ત કહેવાય. પણ નિમિત્તનો અર્થ શું કે નિમિત્ત કાંઈ કરે નહીં, એની હાજરી હોય. વ્રત નિયમના વિકલ્પોને શુદ્ધ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવાય. પણ નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે, એનાથી થયું એમ નથી, નિમિત્તની હાજરી હોય છે. માટે અહીં કીધું કે જેવા જ્ઞાની લીધા કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે, જેવો પોતાનો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ રસ કંદ છે, તેવું જ જેનું પરિણમન થયું છે, એને આ વ્રત નિયમ શીલ છે નહીં, બાહ્ય વ્રત આદિ એ શુભ કર્મનો અસદભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ છે. બાહ્ય શબ્દ જે લીધો વિકલ્પની વાત છે. બાહ્ય વ્રત એટલે શરીરની ક્રિયાની વિકલ્પ આદિ એ બધું આવી ગયું. જે વ્રત શીલ તપ એવી જે રાગની ક્રિયા છે તે અજ્ઞાન સ્વરૂપ છે અને તે બંધનનું જ કારણ છે. એના અભાવમાં એકલા પોતાના ચૈતન્ય સ્વભાવના પરિણમનમાં એટલે કે જેમાં બંધના ભાવનો બિલકુલ અભાવ છે, જે એકલો જ્ઞાન અને આનંદ રૂપે પરિણમ્યો છે, એને વ્રત નિયમનો અભાવ છે છતાં તે મોક્ષનું કારણ છે. અજ્ઞાનીઓને વ્રત નિયમ તપ શીલને હયાચી પંચ મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિ વ્યવહાર છે એવો વ્યવહાર ભાવ હોવા છતાં તે બંધનું કારણ છે, એકલું બંધનું કારણ છે. મોક્ષના બિલકુલ મોક્ષના કારણમાં એ સહાયક નથી. કેમ કે જ્યાં ભગવાન આત્મા પોતાનું જે દ્રવ્ય છે એના આશ્રયે કે જે આનંદ ત્રિકારી જે શુદ્ધ ગુણ છે એ રૂપે જ્યાં પરિણમન થયું એના આશ્રયે એને વ્રત અને નિયમનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ સાંભળીને લોકો ખૂબ તકલીફમાં હતા. કેમ કે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા. શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયની પ્રાપ્તિ થાય, તો એને પૂજ્ય ગુરુદેવશ્રીએ ચોખ્ખી ના પાડી. તો ત્યારે તે સમયે પૂજ્ય ગુરુદેવશ્રીનું માન ત્યાં પણ ઘણું હતું કે તમારી વાત 51% રાખો, આ વાત 49% રાખો. પૂજ્ય ગુરુદેવશ્રી કે 1% નહીં, એ સત્ય છે તે સત્ય છે. આવી નિડરતાથી તે સમયમાં આ વાત કરી, સાચા તત્વને એમણે ખુલ્લું કર્યું. માટે આવા પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થ છીએ. તો એમણે કહેલી વાત અને તત્વની વાતને આપણે આપણા સ્વભાવના લક્ષ્ય એને નિર્ણય કરી, એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર એમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. અખે વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા તથા સંસ્કૃતા પ્રકૃતા દેશભાષા ચિદાનંદ ભૂપા લકી રાજધાની નમો દેવી વાગે સ્વરી જૈન વાણી નમો દેવી વાગે સ્વરી જૈન વાણી. નમો રેંગટાણમ નમો શેટાણમ નમો હૈરણમ નમો અવજાણમ નમો લય સહસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધર્મો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી બંતો ધર્મો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી બંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જૈનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.